પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અંકશાસ્ત્રની. આજનો અંક છે 5. #ન્યુમરોલોજી #નંબર 5. હવે 5 નંબરમાં જે છે તારીખ પ્રમાણે જોવા જઈએ, જન્માંક પ્રમાણે જોવા જઈએ તો 5 તારીખ, 14 તારીખ અને 23 તારીખ બરાબર છે. આ તારીખમાં જે છે 5 અંક આવશે, 5 જન્માંક આવશે. અહીંયા વાર પ્રમાણે જોવા જઈએ તો બુધ ગ્રહનો અંક છે, બુધવાર આવે છે બરાબર છે. શુભ દિવસો જે આપણે જાણીએ, શુભ મહિનાઓ જાણીએ તો અહીંયા જે છે એ આવે છે 21 મેથી 20 જૂન અને 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી. આ જે 60 દિવસ જે છે એ શુભ રહેશે બરાબર છે. શુભ રંગની આપણે વાત કરીએ તો આછો લીલો, સફેદ અને રૂપેરી કલર બરાબર છે. દેવદેવીમાં આપણે જો વાત કરીએ તો અહીંયા બુધનો અંક હોવાના કારણે જે છે, બુદ્ધિનો અંક હોવાના કારણે જે છે એ લક્ષ્મી દેવી, લક્ષ્મીજી દેવીમાં આપણે જે છે ઉપાસના કરવી હોય, સાધના કરવી હોય, મંત્ર જાપ કરવા હોય, અને દેવમાં જે છે વિષ્ણુ ભગવાન બરાબર છે. તો અહીંયા તમે વિષ્ણુ ભગવાનનો જે છે મંત્ર જાપ, સાધના, ઉપાસના, સ્મરણ તમે કરી શકો છો બરાબર છે. હવે અહીંયા જે છે એ બુધનો અંક છે બરાબર છે. એટલે 5 નંબરના જાતકોને જે છે હું માનું છું ત્યાં સુધી જે છે એ જે તે જાતકમાં કે જે તે બાળકમાં બુદ્ધિનો પૂરેપૂરો વિકાસ હોય જ. એટલે કે સીધી સાદી ભાષામાં હું તમને જણાવું તો અહીંયા આ બાળકને કે આ જાતકને જે છે બુદ્ધિ આપવાની કે સલાહ આપવાની જરૂર નથી હોતી બરાબર છે. જન્મજાત જ જે છે એ બુદ્ધિથી બળવાનો હોય છે, બુદ્ધિવાળો હોય છે બરાબર છે. તો અહીંયા આજનો આપણો વિષય જે છે અહીંયા પરિપૂર્ણ થાય છે. #ન્યુમરોલોજી #નંબર 5.